नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। भारतीय तट रक्षक बल आईसीजी की राष्ट्र सेवा के 50 गौरवशाली वर्षों की पूर्णता तथा उसके समर्पित एवं उत्कृष्ट योगदान के सम्मान में गुजरात सरकार ने गांधीनगर स्थित CHS-4B सर्किल का नाम बदलकर भारतीय तट रक्षक स्वर्ण जयंती सर्किल कर दिया है। यह नामकरण राष्ट्र की समृद्धि सुरक्षा के प्रति भारतीय तट रक्षक बल की अटूट प्रतिबद्धता, संपूर्ण और गौरवपूर्ण सेवाओं को श्रद्धांजलि स्वरूप किया गया है। કોસ્ટ ગાર્ડ દ્વારા ગાંધીનગરના મુખ્ય સર્કલ પર કોસ્ટ ગાર્ડના હોવરક્રાફ્ટ હોય કે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા ખૂબ સરસ આકૃતિ જોડે આ સર્કલ ડેવલપ કર્યું છે। અહીંયાથી આવતા જતા બાળકોને અને ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટ ગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટ ગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। કોસ્ટ ગાર્ડને ખાસ કરીને કોસ્ટ ગાર્ડના આખી ટીમને હું રાજ્યના તમામ નાગરિકો વતી આભાર માનું છું, જેમને ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય કે પછી ભારત અને બીજા દેશોની સીમાઓ પર દરિયાઓમાં જઈને ઓપરેશન કરવાના હોય, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। અનેક એવા ઓપરેશનો જે આપણે સૌ લોકોએ નજરે જોયા છે, સાંભળ્યા છે, જે પ્રકારે કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સાથે મળીને ભારતની સીમામાં ઘૂસતા ડ્રગ્સ પકડવાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે। અતિવૃષ્ટિમાં આપણે જોયું છે કે કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે એકદમ ભારે વરસાદ હોય કે પછી ખરાબ વાતાવરણ હોય, આ બધામાં જ હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધદરિયે